બિહારમાં સહરસામાં કોશી નદી કિનારે આવેલ સરકારી પ્રાથમિક શાળા નદીમાં ભળી જવાનો વિડીયો. શાળાના રસોડાનો હિસ્સો થયો જળમગ્ન. કોશી નદીએ શાળાની ચારે બાજુથી ઘેરી લીધી. હિમાચલ પ્રદેશના મંડીમાં 3 સેકન્ડમાં ઘર થયું ધરાશય. 2 માળનું જર્જરિત ઘર અચાનક ધરાશય થતા અફરાતફરી મચી. સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ. સદનસીબે જાનહાનિ ટળી. સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત પરિવારને આપી સહાય. ઉત્તરાખંડના કુમાઉમાં વરસાદની આગાહી વચ્ચે લેન્ડસ્લાઇડ. ટનકપુરથી પિથોરાગઢને જોડતા માર્ગ ઉપર પર્વતનો એક ભાગ ધસી પડ્યો. રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકો અટવાયા. ગોપાલગંજમાં મહિલાની હાથ સફાઈ સીસીટીવીમાં કેદ. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બુટ્ટીની કરી ચોરી. ઘટનાનો વિડીયો થયો વાયરલ. બિહારના છપરામાં ચોરોનો તરખાટ. ભગવાન બજાર વિસ્તારમાં શિવ મંદિરમાં ચોરી કરતો શખ્સ કેમેરામાં થયો કેદ. હાથ જોડી ભગવાનની પૂજા કરી શખ્સ કિંમતી ધાતુનો નાગ લઈને ફરાર થયો. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા પહેલા ધ્યાન રાખજો. સુરતના ડિંડોલીમાં બાળક પાસે સ્કૂલ રિક્ષા ચલાવાઈ હોવાનો વિડીયો સામે આવ્યો. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે ઉઠ્યા સવાલ. દિલ્હી મુંબઈ રેલ રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત. રેલવે લાઇનનો ઓવરહેડ વાયર તૂટતા દિલ્હી મુંબઈ રેલવે રૂટ પર તમામ ટ્રેનો થંભી. રાજસ્થાનના કોટા નજીક બની ઘટના. જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા પડાપડી. સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવતી ડોલ માટે લોકોએ કરી ધક્કામુક્કી. વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા મહિલાઓએ કર્યો હોબાળો. કર્મચારીઓની આજીજી છતાં લોકોએ કચરાની ડોલની ચલાવી લૂંટ. સાબરકાંઠાના ઈડરમાં સ્પેર પાર્ટ્સની દુકાનમાં ઘૂસ્યો અજગર. દુકાનમાં અજગર હોવાનો વિડીયો થયો વાયરલ. ભારે જહેમત બાદ જીવદયા ટીમે અજગરનું કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઉત્તર પ્રદેશના આગરમાં મેઘો ધોધમાર વરસ્યો. ભારે વરસાદના કારણે આગ્રા દિલ્હી હાઈવે પર પાણી ભરાયા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને થઈ હાલાકી. અનેક રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. સિકંદરા વિસ્તારમાં દિલ્હી તરફ જતા વાહનોને અટકાવાયા. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ગ્વાલિયરમાં ધોધમાર વરસાદ થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું. ગ્વાલિયરમાં ભારે વરસાદ થતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. બજારો બેટમાં ફેરવાઈ. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો જળમગ્ન થતા દુકાનદારોને ભારે નુકસાન. રાજસ્થાનના ધોલપુરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. શહેરની લગભગ 40 કોલોનીમાં ફરી વળ્યા વરસાદી પાણી. શહેરના રસ્તાઓ પર પણ છાતીસમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. બજારોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનો બંધ. લારી ધારકો પણ ઘૂંટણસમાં પાણી વચ્ચે ધંધો કરવા મજબૂર બન્યા. મધ્યપ્રદેશના ભેરુદામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર જળબંબાકાર. રસ્તા પર નદીઓ વહેતી થતા ગાડી તણાયાનો વિડીયો સામે આવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. મધ્યપ્રદેશના દતિયામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા તો અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા. ઘરવખરીને ભારે નુકસાન. રાજસ્થાનના ખેજડી કાદેડાને જોડતા રસ્તાએ લીધી જળ સમાધિ. ખેજડી ડેમ ઓવરફ્લો થતા 1 મહિનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર 2.5 ફૂટ જેટલા પાણી ભરાતા ગામ લોકો અને રાહદારીઓને અવરજવરમાં હાલાકી. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. અવિરત વરસાદના પગલે રસ્તાઓએ જળ સમાધિ લીધી તો અનેક વિસ્તારો પણ જળમગ્ન થયા. રહેણાંક વિસ્તારો, પ્રાથમિક શાળા, બજાર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જળબંબાકાર. મેઘરાજા રેકોર્ડ બ્રેક વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. ધસમસતો પાણીનો પ્રવાહ. જાહેર માર્ગો પર ફરી વળતા જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના આગ્રાને પણ મેઘરાજાએ ધમરોળ્યું. ધોધમાર વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહેતી થઈ. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અને જનજીવનને પહોંચી અસર. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદ. નવાડીમાં ભારે વરસાદથી બેતવા નદી તોફાની બની. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. મધ્યપ્રદેશના મુરેનામાં મેઘો અનરાધાર. અવિરત વરસાદથી પગારા ડેમ ઓવરફ્લો. ડેમમાંથી પાણી છોડાતા નદી તોફાની બની. પાણીના પ્રવાહને જોઈ લોકોને નદી કિનારે ન જવાની અપીલ. મધ્યપ્રદેશના રાયસેનમાં જળાશયોમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદને લીધે હલાલી ડેમના 3 દરવાજા ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર. ઉત્તર પ્રદેશમાં અનરાધાર વરસાદે સર્જી સમસ્યા. ઝાંસીમાં અવિરત વરસાદથી નદીઓના જળસ્તરમાં થયો વધારો. સમથર દબોહ માર્ગ પરનો પુલ જળમગ્ન થયો. પુલ પર નદી વહેતી થતા અવરજવર પર રોક લગાવાઈ.
રાજસ્થાનના ધોલપુરમાં મેઘાની અવિરત બેટિંગ. પાર્વતી ડેમમાં મબલક પાણીની આવક થતાં ડેમના 16 દરવાજા ખોલાયા. ડેમની જળ સપાટી 223.40 મીટરે પહોંચી. નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું. રાજસ્થાનના ઇટાવામાં મેઘો બન્યું આફત. રાજસ્થાનના કોટા અને શોપુર માર્ગ પર જળભરાવ. મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે સંપર્ક કપાયો. ઉત્તરાખંડના નૈનીતાલમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. સ્થાનિક ઝરણા ખળખળ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉત્તરાખંડમાં ભારત ચીનની સીમામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. પર્વતો પર હિમવર્ષા થતાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષાના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું. હિમવર્ષા વચ્ચે સીમા પર તૈનાત છે ભારતીય સેના અને બીઆરઓના જવાનો. સુરતના પલસાણા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. કડોદરા, ચરથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓને થઈ હાલાકી. મહેસાણાનો ધરોઈ ડેમ 75% વધુ ભરાયો. ધરોઈ ડેમમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો અને 1007 ગામ અને પરાને પૂરું પાડતા ધરોઈ ડેમની જળસપાટી 615.22 ફૂટ. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ડેમની જળસપાટી 135.67 મીટર. ઉપરવાસમાં મબલક પાણીના આવકથી ડેમના 15 દરવાજા ખોલાયા. વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામને એલર્ટ અપાયું. વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ. પાનમ અને કડાણા ડેમમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીની જળસપાટીમાં વધારો. નદીની સપાટીમાં વધારો થતાં 53 ગામોને અપાયું છે એલર્ટ. મહી નદીના પાણીએ સર્જી જળબંબાકારની સ્થિતિ. પાનમ અને કડાણા ડેમનું પાણી છોડાતા મહી નદીના પાણી સિંગરોડ ગામમાં ફરી વળ્યા. નદી કાંઠાના વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત. રાજ્યમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી. 5 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી. ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ રહેશે નુકસાનકારક. કૃષિ પાકોને થશે નુકસાન. પાક પીળો પડવાની સંભાવના. ધાન્ય પાકોમાં મોટા પાયે થઈ શકે છે નુકસાન. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. રમણીક વામજાની કૃષિ પાકવાળી આગાહી. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય તો આ વરસાદ ધાન્ય પાકો માટે નુકસાનકારક બની શકે. બાગાયતી પાકોમાં પણ નુકસાન થાય તેવી શક્યતા. નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા. રમણીક વામજાએ કરી મોટી આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઇંચ વરસાદ. દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ. જોકે શિયાળુ પાક મબલક થશે. રાજકોટની નામાંકિત હોટલમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. સ્પેશિયલ ગ્રુપે મનપા ફૂડ વિભાગ અને એફએસએલની ટીમને સાથે રાખી કરી કામગીરી. વિવિધ હોટલોમાંથી ચા, ખાંડ, દૂધના સેમ્પલ લેવાયા. રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે. 6,845 હેક્ટરમાં 33%થી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું. ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં પૂર્ણ કર્યો સર્વે. બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો. તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. જિલ્લા કલેક્ટરે 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપવાની બાહેંધરી આપી. ભગવાન રામ પરની ટિપ્પણીને લઈને રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા ફરી વિવાદના ઘેરામાં. ક્ષત્રિય સમાજની મહિલાઓએ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી. રાજપૂત સમાજના મહિલા અગ્રણીઓએ ઠાલવ્યો રોષ. પરસોત્તમ રૂપાલાએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ હોવાનું ક્ષત્રિયાણીઓનું નિવેદન. વારંવાર રૂપાલાની જીભ લપસતા ક્ષત્રાણીઓ ફરી રોષે ભરાઈ. પ્રજ્ઞાબા અને ગીતાબાએ રૂપાલા સામે નારાજગી વ્યક્ત કરી. ગુજરાતમાં મેઘરાજાની રૌદ્ર સવારી કરતા સર્જાઈ હતી તારાજીની સ્થિતિ. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ કરાઈ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના. સર્વે બાદ કેન્દ્ર સરકારને સોંપાશે રિપોર્ટ. વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચી કેન્દ્ર સરકારની ટીમ. જિલ્લામાં પૂરના કારણે નુકસાનીના સર્વે બાદ ટીમ આવી પહોંચી. કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમની બેઠક.
વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર વડોદરા માટે કરી શકે છે મોટી જાહેરાત. 600 કરોડના રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત. આજે કેબિનેટની બેઠકમાં થઈ વડોદરામાં સર્જાયેલી તારાજીની ચર્ચા. વડોદરામાં કોંગ્રેસનું પૂર પોલિટિક્સ. સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન. પૂરગ્રસ્ત લોકોને હજુ સહાય ન ચૂકવાઈ હોવાનો આરોપ. 2.5 લાખના નુકસાન સામે 2500 ચૂકવ્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સરકારે યોગ્ય સર્વે ન કર્યો હોવાનો આરોપ. સર્વે કર્યા વગર જ સહાય જાહેર કરી હોવાનો કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતનું નિવેદન. વડોદરાના નાગરિકોને 25,000 કરોડનું નુકસાન થયું. કોંગ્રેસે સર્વે રિપોર્ટ જાહેર કરવા માંગ કરી. વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી. કહ્યું, કરોડોના નુકસાન સામે હજારોની સહાય છે કે મજાક? મૃતકોને 25 લાખ સહાય મળવી જોઈએ. અમિત ચાવડાએ વડોદરા મનપા ચેરમેન શીતલ મિસ્ત્રીના બફાટ પર પણ રોષ વ્યક્ત કર્યો. કહ્યું, લોકોને દોરડા અને ટ્યુબ રાખવાનું કહેતા પહેલા શરમ આવવી જોઈએ. ભાજપ નેતાઓ લાજવાને બદલે ગાડી રહ્યા હોવાનો આરોપ. વડોદરામાં પૂરની સહાયને લઈને કોંગ્રેસના વાર પર પલટવાર. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસના આરોપ પર આપી પ્રતિક્રિયા. કહ્યું કે દરેક દુર્ઘટનામાં રાજકારણ કરવું તે કોંગ્રેસની સિસ્ટમ છે. પોરબંદરમાં પૂર પછી રોડ ખખડ્યા. તૂટેલ રસ્તા જોખમી બનતા શહેરીજનો હેરાન. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોએ કરી રસ્તાના સમારકામની માંગ. મહુવા તાલુકાના ઉમળિયા વદરથી 13 ગામને જોડતો રોડ અતિશય બિસ્માર. સ્થાનિક લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો. જાગૃત વ્યક્તિએ ખખડધજ રોડના વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. મોરબી શહેરના મુખ્ય રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. અનુપમ સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. મુખ્ય માર્ગ પર વાહનો રોકીને રસ્તો બંધ કરતા અટવાયા હતા વાહન ચાલકો. સાવરકુંડલામાં મંગલમ સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ. લોકો ગટરના પાણી ભરી પહોંચ્યા પાલિકા ઓફિસ. વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો લીધો ઉધડો. ભાવનગરમાં મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી. ખાનગી માલિકીની જગ્યા પર ફ્લાયઓવર બનતો હોવાનું સામે આવ્યું. બ્રિજની 60% કામગીરી પૂર્ણ થયા બાદ જમીન સંપાદનની ભૂલનું ભાન થતા અનેક સવાલ ઉઠ્યા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ પુલના હાલ બેહાલ. કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલમાં ગંદકીનું સામ્રાજ્ય. છેલ્લા 1.5 વર્ષથી સ્વિમિંગ પુલમાં કોઈ કોચ પણ નથી. ભાજપના સદસ્યતા અભિયાન પર એમએલએ ચેતર વસાવાના ગંભીર આરોપ. નર્મદા જિલ્લામાં શિક્ષણ, રોડ રસ્તાની સુવિધા ન હોવાના આરોપ. રોજગારની સુવિધા પણ ન હોવાના આક્ષેપ. સુરતના અડાજણમાં ગણેશ મહોત્સવના આયોજકો અને મંડપવાળા વચ્ચે થઈ બબાલ. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થતા પોલીસ બોલાવાઈ. પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો. સુરતના સૈયદપુરા પથ્થરમારા કેસમાં મોટા ખુલાસા. ગુનો પૂર્વ આયોજિત કાવતરો હોવાની શંકા મજબૂત બની. પોલીસ રિમાન્ડમાં આરોપીની પૂછપરછમાં ખુલાસા. પથ્થરમારો કરવા 5 લોકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા અને ટોળું એકઠું થતા કોઈના મકાનમાં સંતાયા હતા. પોલીસે કોમ્બિંગ દરમિયાન કરી હતી અટકાયત. સુરત પથ્થરમારાના 27 આરોપીને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ વધુ રિમાન્ડની કરી શકે છે માંગ. ગણેશ પંડાલ પરનો પથ્થરમારો પૂર્વ નિયોજિત કાવતરો હોવાની આશંકા. ઘટનામાં 70 કરતાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસે આપી જાણકારી. સુરત પથ્થરમારા પર હવે આક્ષેપબાજી શરૂ. ગણેશ પંડાલ પર પથ્થરમારા અંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો મોટો આક્ષેપ. સમગ્ર ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. સુરતમાં પથ્થરમારાની ઘટના પર મુકુલ વાસનિકના નિવેદન પર હર્ષ સંઘવીએ કર્યા વળતા પ્રહાર. કહ્યું, કોંગ્રેસની માનસિકતા લોકો જાણે છે કેમ કે કોંગ્રેસે પથ્થરમારાનો ભોગ બનેલા વ્યક્તિ વિશે ચિંતા વ્યક્ત ન કરી. ગણપતિ અમારા આસ્થાનું કેન્દ્ર. તોફાની તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી. કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે. કાયદો તોડશે તો કડક પગલાં લેવામાં આવશે. કચ્છમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારા અંગે હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને આપી ચેતવણી. અમદાવાદમાં ટાયરમાં સંતાડેલા ડ્રગ્સ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. અમે ડ્રગ્સ વિરુદ્ધ આરપારની લડાઈ લડી રહ્યા છીએ. ડ્રગ ઝડપી પાડવા માટે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા. રાજકોટના ઉપલેટામાં જૂની સોની બજારમાં 2 દુકાન પર પથ્થરમારો. બાળકોનો સહારો લઈ પથ્થરમારો કરાયો. બનાવના પગલે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં થયા એકત્રિત. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત. ખેડાના કપડવંજમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે યમદૂત બની આવ્યો આઈસર ચાલક. ઉત્કંઠેશ્વર પાસે 4થી વધુ પદયાત્રીને ટક્કર મારી આઈસર ચાલક ફરાર. પદયાત્રીઓ ઘાયલ થયા. પોલીસે ફરાર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં એસઓજીના દરોડા. ડ્રગ્સનું વેચાણ કરતો હનીફ બેલીમના ઘરે દરોડા. આરોપી ડ્રગ્સનું કરતો હતો છૂટક વેચાણ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો.
સુરતમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ. પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પૂર્ણા પોલીસે કરી ધરપકડ. સગીરાએ હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું. માતાએ પીડિતાને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી. ગીર સોમનાથ જિલ્લામાં 9 ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ ભુજ મોકલાયો. જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 6 ઇસમોને પાસા હેઠળ મોકલ્યા. ગીર સોમનાથ પોલીસે 1 મહિનામાં 6 સામે કરી કાર્યવાહી. ગીર સોમનાથ એસઓજીએ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. મેંદરડામાં ચોરી કરનાર આરોપી 3 વર્ષથી હતા ફરાર. એસઓજીએ ઘાંટવડમાંથી આરોપીને દબોચ્યો. અમદાવાદમાં સુસાઇડ નોટના આધારે મૃતકના મિત્રની ધરપકડ. મિત્રને મદદ માટે પોતાના નામે લોન કરીને ફસાયો. સેશન્સ કોર્ટે યુવકની તરફેણમાં આપ્યો ચુકાદો. ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. નદીઓમાં પૂર સમયે મગરો તણાઈને તળાવ વિસ્તારમાં આવી ચડ્યા. તળાવની આસપાસ આવેલા છે 4 થી વધુ ઘર. ઉત્તર પ્રદેશના આગ્રામાં મહાકાય અજગર જોતા ગ્રામજનોમાં હડકંપ મચ્યો. 16 ફૂટ લાંબો અજગર ગાયનો શિકાર કરવા આવ્યો હોવાનું ગ્રામજનોનું નિવેદન. સ્થાનિકોએ લાકડી વડે અજગરને ભગાડવાનો કર્યો હતો પ્રયાસ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઉત્તરાખંડના ફિરોઝાબાદમાં મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ. 6 ફૂટનો અજગર ચાલુ વરસાદમાં જ વીજ પુલ પર ચડી જતા લોકોના ટોળે મટ્યા. વન વિભાગના કર્મીઓએ ભારે જહેમતે અજગરનું રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો. હિમાચલ પ્રદેશના શિમલામાં સંજોલી મસ્જિદનો મામલો ગરમાયો. વેપારી મંડળે સ્વયંભૂ બજારો બંધ પાડી ગેરકાયદેસર મસ્જિદના બાંધકામનો વિરોધ દર્શાવ્યો. તહેવારો પહેલા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો. કપાસિયા તેલમાં 1 સપ્તાહમાં 75 તો પામોલીન તેલમાં 60 રૂપિયાનો વધારો. અમદાવાદ શહેરમાં થતા આડેધડ પાર્કિંગ અને દબાણ અંગે સ્પેશિયલ ડ્રાઈવ. હાઈકોર્ટના આકરા વલણ બાદ એએમસી એક્શન મોડમાં શહેરમાં મધ્ય ઝોનમાં શરૂ કરાઈ મેગા ડ્રાઈવ. રોડ પરના ગેરકાયદેસર દબાણો કરાયા દૂર. સાબરકાંઠા પોલીસે યોજ્યો 13 તુચકો અર્પણ કાર્યક્રમ. 31 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત સોંપાયો. છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ, વાહનો, દાગીના સહિતની વસ્તુઓ પરત કરાઈ. સુરતમાં ધનુરથી પીડિત બાળક માટે ડોક્ટર બન્યા ભગવાન. અમરોલીના ગરીબ પરિવારના બાળકને થયો હતો ધનુર રોગ. ડાયમંડ હોસ્પિટલમાં તબીબોએ 13 વર્ષીય બાળકની યોગ્ય સારવાર કરતા બાળકને જીવનદાન મળ્યું. પરિવારમાં ખુશીનો માહોલ. કચ્છને મળી નવી વંદે મેટ્રો ટ્રેન. સપ્તાહમાં 6 દિવસ ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન. અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ સહિત સાબરમતી સ્ટેશનથી પ્રવાસીઓ વંદે મેટ્રો ટ્રેનનો લઈ શકશે લાભ. બનાસકાંઠાના દાંતામાં પગપાળા અંબાજી જતા ભક્તો માટે ખાસ મેડિકલ કેમ્પનું કરાયું આયોજન. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસ મેડિકલ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આરોગ્યની તમામ સેવાઓ માટે કેમ્પમાં મિની હોસ્પિટલ જેવી કરાઈ છે વ્યવસ્થા. મોડાસાના મહાદેવ ગ્રામના રાજપુર ધામે ભવ્ય નેજા ઉત્સવની થઈ ઉજવણી. ભક્તો પગપાળા નેજા લઈને ડીજેના તાલ સાથે ઝૂમીને રામદેવજી મંદિરે પહોંચ્યા હતા. નેજા ઉત્સવ માટે મંદિર ટ્રસ્ટે કર્યું હતું વિશેષ આયોજન. રાજ્યમાં ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હોવાની એડવોકેટ જનરલે આપી માહિતી. કોર્ટના આદેશ બાદ ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇન શરૂ કરાયાની કરાઈ જાણ. આયુષ્માન ભવ કાર્યક્રમમાં સ્વસ્થ સ્વાસ્થ્યને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન. એલોપેથિક, આયુર્વેદિક, યુનાનીમાંથી જે ચિકિત્સા ઝડપી કાર્ય કરે તે અપનાવવી જોઈએ. સ્વસ્થ નિરોગી જીવન માટે સમતુલ આહારની સલાહ આપી. રાજ્યનો પ્રથમ અને દેશના બીજા નંબરના 3 લેક ફ્લાયર ઓવરનું બ્રિજનું લોકાર્પણ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાલનપુરમાં બ્રિજનું લોકાર્પણ કર્યું. મંત્રી બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર. બ્રિજ ખુલ્લું મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. પાલનપુરમાં બનેલા 79 પિલ્લર પર ઉભેલા બ્રિજનો અદ્ભુત આકાશી નજારો. 89.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 20 નવી હાઈટેક વોલ્વો બસનું કર્યું લોકાર્પણ. પ્રવાસીઓની સુવિધાઓ માટે નવીન બસો શરૂ કરાઈ. નવીન બસોમાં પ્લેન અને સબમરીનમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ. રાજસ્થાનના રણમાં યોજાયો સૌથી મોટો યુદ્ધાભ્યાસ. તરંગ શક્તિ યુદ્ધાભ્યાસમાં ફાઇટર પ્લેનોએ હવામાં કર્યા કરતબ. રક્ષામંત્રી રાજનાથસિંહે વાયુસેનાના અભ્યાસમાં આપી હાજરી. શેરબજારમાં જોરદાર ઉછાળો. સેન્સેક્સમાં 1470 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો. સેન્સેક્સે 83,000ની સપાટી વટાવી.
ભાદરવી પૂનમના મેળા માટે 108ની સેવાનું અંબાજી મિશન 8 એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર દોડશે. મેળામાં આવતા ભક્તોના આરોગ્યને લઈને જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ. યાત્રિકોની તબિયત લથડશે તો અપાશે નિઃશુલ્ક સારવાર. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. હજારો ભક્તો પગપાળા મંદિરે પહોંચ્યા. રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે શ્રદ્ધાળુઓ. મહેસાણાના ઊંઝામાં ધ્વજા મહોત્સવની શાનદાર ઉજવણી. ઉમિયા માતાજી મંદિરને 1868 વર્ષ પૂરા થતા ધ્વજા ઉત્સવ યોજાયો. દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર મટ્યું. ઊંઝાના ઉમિયાધામમાં ધજા મહોત્સવ. જિલ્લા પોલીસ પરિવાર તરફથી શિખર પર ધજા ચઢાવાઈ. મહેસાણા એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પૂજામાં જોડાયા. આજથી ઉમિયા માતાજી મંદિરમાં ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવ યોજાયો. 18 સપ્ટેમ્બર સુધી દર કલાકે 168 ધજાઓ માતાજીના શિખર પર ચઢાવાશે. ભક્તો 11 કલાકમાં 1848 ધજાઓ માના શિખરે ચઢાવશે. રંગબેરંગી ફૂલોથી અંબાજી મંદિરનો શણગાર. અંબામાના દર્શન માટે ભક્તોનો મહાસાગર ઉમટ્યો. મોહનથાળનો પ્રસાદ લેવા માઈ ભક્તોએ કરી પડાપડી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા શ્રદ્ધાળુઓ. અંબાજી પહોંચી રહ્યા છે પગપાળા સંઘ. 35 લાખથી વધુ ભક્તો કરશે માં અંબાના દર્શન. લાખો ભક્તોનો જમાવડો થતા વાતાવરણ બન્યું ભક્તિમય. અરવલ્લીની ગિરિમાળા માના જયઘોષથી ગુંજી ઉઠી.